બ્રિક્સના દેશના સંમેલનમાં હાજરી આપવા માટે બ્રાઝિલની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને સહન નહીં કરી લેવાની વાત કરી હતી। તેમણે 5 સદસ્યના બ્રિક્સ નેતાઓને કહ્યું છે કે હવે જે પણ કંઈ નવું નક્કી કરીશું, બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન છે। બ્રિક્સની મહત્વની બેઠકને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી આફ્રિકા સુધી અશાંતિ અને સંઘર્ષનો સમય જોવા મળી રહ્યો છે અને જે દેશોને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેની સામે મૂકદર્શક રહેવાથી તેના ગંભીર પરિણામ આવી શકે છે। નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત બ્રિક્સની બેઠકમાં ભાગ લીધો હતો। આ બેઠકમાં તેમણે કહ્યું છે કે મારો દ્રઢ વિશ્વાસ છે કે આતંકવાદને કોઈ પણ હિસાબે સહન કરી શકાય નહીં। તે કોઈ પણ રૂપમાં કે આકારમાં હોય, પરંતુ તે માનવતાના વિરોધી છે। આપણે જે કંઈ પણ નક્કી કરીશું તે દેશનું ભવિષ્ય નક્કી કરશે અને અંતે તો સમગ્ર દુનિયાનું ભવિષ્ય નક્કી કરવા માટે મદદરૂપ થશે। સાયબર જગતના કારણે ઘણી બધી મહત્વની માહિતી મળી શકે છે, પરંતુ સાયબર સુરક્ષા પણ એક મહત્વની ચિંતાનો વિષય બની ગયો છે। બ્રિક્સ દેશોમાં સાયબર સેક્ટરને સમાન ગણવું જોઈએ। આપણે બધાએ પ્રકૃતિએ જે આપ્યું છે તેમાં ભાગીદારી કરી શકીએ છીએ, જો કે પ્રકૃતિને નષ્ટ કરવા એક અપરાધ છે। ભારતના વિકાસના રસ્તામાં વિઘ્ન નાખ્યા વગર આપણે વિકાસના રસ્તામાં આગળ વધવું જોઈએ। આ સંમેલનમાં બ્રિક્સ દેશોની વિકાસ બેંકને મંજૂરી આપવામાં આવી છે અને તેનો પ્રતિનિધિ ભારતનો રહેશે, ત્યારે ભારત માટે આ ખૂબ જ સારા સમાચાર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।